જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. અગાઉ જણાવ્યા પ્રમાણે તારીખ 15 ડિસેમ્બર 24ના જે રજિસ્ટર દર્દીઓ માટેનો જે કેમ્પ કરેલો શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સન તથા મેક ચેન્જ ફાઉન્ડેશન તરફથી આજે તારીખ 2/3/2025ના જે કેમ્પ રાખેલો છે તે દર્દીઓના હાથ પગ જે આર્ટિફિશિયલ લિમ્બ છે એના માટેનો આજે કેમ્પ છે. આની અંદર 15 ડિસેમ્બરના 135 રજિસ્ટ્રેશન થયેલા, ત્યારે એનો માપ લેવાનો અને ત્યારબાદ 2.5 મહિના બાદ આજે 72 પેશન્ટના હાથ લિમ્બ કે પોલિયા ડિફેક્ટના લેગ આજે સવારે 8 વાગ્યાથી આ કેમ્પ શરૂ થઈ ગયો છે. મંદિરના રિપ્રેઝેન્ટેટિવ, મેકચેનના રિપ્રેઝેન્ટેટિવ, લાયન્સના રિપ્રેઝેન્ટેટિવ અને દાતાશ્રીઓ સવારે એમનું પ્રેઝન્ટ જોવા મળે છે. અને પહેલું જ કાઉન્ટર છે રજિસ્ટ્રેશન થવાનું જે 72 પેશન્ટને, અને ક્રમ પ્રમાણે તેઓને લિમ્સ ફિટ કરવામાં આવશે. Today in the camp we see a 11 years old boy has got a both leg defective in a polio. હા, કોણ તમારા દીકરા? ક્યાંથી આવો છો? વડસાલથી. 15 તારીખના આવેલા પહેલા તમે? ઓકે. આજે 2 પગ કરવાના? હા, બંને માપ લઈ લીધું છે. બરોબર. તમને આ કેમ્પ વિશે ક્યાંથી માહિતી મળી? અમને ભાઈ રહે છે કચ્છમાં. This young kid, 11 years old, never ever has walked by himself, and having a treatment through the sponsors to the Narayan Seva, we following his movement, and after having support, her mums gives her really good news, and she is really happy that his son can able to walk. And what you see, the patients have fitted their limbs, and they first time they make him to walk without support, and the boy looks very happy. And वाव, तू तो दौड़ेगा इसका मतलब कल तो, हैं? कल तो तू दौड़ने लग जाएगा. as you see, many patients are waiting, and quite few has been fitted their limbs and waiting for them to do the practice. And you can see the numbers which has been taken 2.5 months ago according to the measurement, and they are fitted perfectly. And when you speak to them, have individually reviews, and their story is a heartbreaking story, and what they have received the biggest gift in their life, and they walk like they never ever had this sort of experience. This is what the 50 year celebration with the support of all the volunteers and the sponsors, where the money is being wisely being used where it's necessary to help somebody's life. સરસ રીતે બધાનું કરે છે ટ્રીટમેન્ટ, એટલે એમના માટે એમનો આભાર માનીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારું નામ છે સરવૈયા રવિરાજસિંહ પ્રતાપસિંહ. અમારી વાઈફ છે. અમે બંને 17/3ના દિવસે એક જગ્યાએ જતા હતા ટૂંકમાં રોટલો ખાવા માટે. અમારા જે મેરેજ થયા હતા એટલે, પણ 17/3ના દિવસે ગંભીર અકસ્માત થતાં મને તાત્કાલિક હોસ્પિટલમાં રાજકોટ દાખલ કરવામાં આવ્યો હતો, અને ત્યાં ખૂબ જ ગંભીર હતો અકસ્માત. એટલે મારો પગ 22 દિવસ પછી કટ કરવામાં આવ્યો હતો, અને એના પછી અત્યારે 11 મહિના થયા છે. મને ઇન્સ્ટાગ્રામ ઉપરથી તમારું જે નારાયણ સેવા સંસ્થા છે એનું ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ હતું, એમાં મેં જોયું અને મને થયું કે ત્યાં જવું પડશે. ત્યાં ભુજ તમારો કેમ્પ લાગ્યો છે સ્વામિનારાયણ મંદિર વિલ્સડન તરફથી, તો મેં ત્યાં મુલાકાત કરી, અને આજે મને એવું થયું કે જવું પડે. ત્યાં ગયો અને ત્યાં મારું પહેલી વાર માપ લેવામાં આવ્યું હતું, અને 2 મહિના પછી પાછો કેમ્પ લાગ્યો છે. એમાં મને પગ આપવામાં આવ્યો છે. આ પગ આપ્યો એનીથી હું વધારે ચાલી શકું છું, અને હું ખૂબ ખુશ છું.
કે આ પગથી હું વધારે ચાલી શકીશ. અને આવી માહિતી આવા ઘણા લોકોને આવી તકલીફ થઈ છે અને નારાયણ સેવા સંસ્થા તરફથી એને આવી સેવા કરવામાં આવે છે અને બિલકુલ ફ્રી છે. તો બધા એનો આભાર ખૂબ ખૂબ નારાયણ સેવા સંસ્થાનો બી આભાર માની છીએ અને સ્વામિનારાયણ સંસ્થા વિલ્સનનો પણ ખૂબ ખૂબ આભાર માની છીએ. અને આવા લોકોની સેવા કરો છો તમે ખૂબ આગળ વધો એવી અમારી પ્રાર્થના છે. જય માતાજી. દર વખતની જેમ સ્વામિનારાયણ મંદિર ભુજના સંતો આ હોસ્પિટલમાં અવારનવાર જ્યારે દાતારસીઓ દાન આપે છે, જ્યારે કેમ્પ હોય છે ત્યારે એની વિઝિટ લે છે. આજે ઉપમાન સ્વામીની હાજરીમાં અને બ્રહ્મ સંતોની હાજરીમાં આ કેમ્પમાં વિઝિટ કરી પેશન્ટ સાથે કોમ્યુનિકેશન કરી લાયન્સ હોસ્પિટલના પ્રભાવિત કાર્ય જોઈને દાતાશ્રીઓ ડોનેશન કરતા જ રહે છે. હવે એના જે નંબરના છે 52 નંબર છે 52 નંબર એને બોલાવીને આપશે. પેશન્ટના નંબર વાઇઝ ફેરવતા એ પ્રેક્ટિસ કરે. બધા નાનામાં નાનો એક બેબી છે ને 2 પગ ઉતારી પણ શકે. હા, પોતે ઉતારી શકે, સુતી વખતે ઉતારી શકે. સવારે પાછું થઈ ગયું. ફાઈબર લાઇટ વેટ થઈ ગયું. પહેલાં બહુ હેવી આવે. હા, એકદમ લાઈટ છે. આ તો એટલા માટે કે આમ પેન્ટ પહેરેલી હોય તેમ લાગે નહીં કે આવું કંઈક માણસ પોતાની જાતને એવું ફીલ કરે કે હું નોર્મલ વ્યક્તિ છું. ઘોડી કેટલી જશે અત્યારે એને ડર લાગે. है अंदर 2-3 पैसेट ऐसे आपको बाइक चलाते हुए नजर आ जाएंगे, ऐसे एकदम कॉन्फिडेंस जिसका हो गया ना, जस्ट इनको जस्ट लेना है. સ્વામીજી ઓલિમ્પિકમાં આ લોકો ભાગ લે છે પહેર્યા પછી રેસ કરે. ઓલિમ્પિકમાં કાયદેસરના ભાગ લે છે, વિનર પણ થાય છે. વધારે આપણે ભૂજ કરતો બારે ન વધારે. પેટની બાજુમાં બરાબર. તમારે શેનાથી થઈ ગયું પગ? આ ટાયરની ડીશ ફાટી ગઈ. એક્સિડન્ટ કેસ બીજા આમાં જનરલી તો ક્યાંક ગેંગરિંગ થાય ડાયાબિટીસ મારે ધીરે ધીરે સરસ થઈ જશે. કયા ગામથી આવે છે? ભુજના છે. અહીંથી જ કીધું. પેશન્ટ અહીંયા પેશન્ટ જોડે. सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. वाणी मङ्गलरूपिणी जसितं यस्यामि वयं मङ्गलं वक्त्रं मङ्गलकृत्यपादचलितं यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिरासु जगतो नित्यं. આ નવા હોલનું ઓપનિંગ તારીખ 1/3 થયેલું. હોલનું નામ ડૉક્ટર ભરત મહેતા હોલ તરીકે એનું નામકરણ કરવામાં આવ્યું અને આજે તારીખ 2/3 આ કેમ્પમાં હોલને સંતોના પગલાં અને દીપ પ્રાગટ્ય કરી અને આ હોલની સુવિધાને લાયન્સ ક્લબ સેવા રૂપે અર્પણ કરે છે. દીપ પ્રાગટ્ય બાદ સંતોના હારતોરા, આપણી મહેમાનો અને ટ્રસ્ટીઓના સ્વાગત અને સન્માન કરી અને સંતોના આશીર્વાદ સાંભળી અને સંસ્થાના રિપ્રેઝેન્ટેટિવના સ્પીચ અને રિવ્યૂ સાંભળી. મંદિરના ભગવત જીવન સ્વામીજીનો પુષ્પહારથી સ્વાગત કરશે કુરજીભાઈ. સદગુરુ સ્વામી ડિસેમ્બરના રોજ જો કેમ્પ હતો ભુજમાં, આ બધા દાતાઓને સાથ સહકારથી વિજ્ઞાન મંદિર યુકેના સહકારથી અને બેક ઓફ ચેન્જ ફાઉન્ડેશન યુકેને સહયોગથી જો કેમ્પ હતો, આમાં 135 દર્દી રજીસ્ટ્રેશન થયા હતા
અને આમાં 72 દર્દીનો આજ દિવસે હાથ અને પગ ફિટ કરવામાં આવશે અને 16 દર્દી ઉદયપુર ઓપરેશન માટે એને લઈ જવામાં આવશે. એની સેવા નારાયણ સેવા સંસ્થાન અહીંયાથી લઈ જવું, ઉદયપુર ઓપરેશન રાખવું, ખવડાવવું અને ઠેઠ ભુજ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે. ભુજ મંદિરના ઉપમહંત સ્વામી ભગવત જીવન સ્વામીજી આશીર્વચન આપશે. જે 40 વર્ષથી જે એની સેવા માનવ સેવા પ્રભુ સેવા કરી અને વિષ્ણુના હરિભક્તોએ આ સેવા કાર્યનું પૂરું ઢળતું છે. એ પણ વિષ્ણુ મંદિરના 50 વર્ષ થઈ રહ્યા છે સત્સંગ ખતર કરે નિમિત્તે ઉપલક્ષમાં આ માનવ સેવાનું કાર્ય થઈ રહ્યું છે. આ વિષ્ણુના હરિભક્તો તમામ જે આ અપંગ લોકો કોઈ પગ ન હોય, કોઈ એક પગ ન હોય, કોઈ બે પગ ન હોય એવું કાર્ય વિષ્ણુના હરિભક્તો તરફથી ઉપાડ્યું છે. એને પણ ધન્યવાદ છે. સાથે સાથે ગાયકોને પણ આનો સહયોગ આપ્યો છે. ધારો કે જગ્યા ન મળે તો આ નારાયણ સેવામાં અથવા વિષ્ણુનું હિન્દુ ક્યાં કરે એને પણ ધન્યવાદ છે. પગની સેવા આવી હોય બધા દરરોજ સવારે ઉઠીને 11 વખત નાહી ધોઈને ભગવાન સ્વામીનું નામ લેજો. તમે સુખ્યા થશો. ભગવાન તમને આ લોકોએ તમારી સેવા કરી એનું ફળ શું છે કે તમે ભક્તો આમ મળ્યા, આ લોકોએ ખૂબ સેવા કરી. સવારે બધા જાગીને તમે જે દેવને માનતો હોય ભલે માનજો, પણ 11 વખત તમે પણ સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને પછી જે નાસ્તો પતાવી કરજો એવો અમારો ખાસ અનુરોધ છે. જેને કરીને તમારો જેમ આલોક સુખી છે એવા એવા તમે પણ સુખિયા થાવ, આલોકમાં પણ સુખિયા થાવ અને ભગવાન તમારું સારું કરે. બસ ભગવાન પાસે પ્રાર્થના કરીએ આવેલા બધા દર્દીઓને પણ ભગવાન સુખિયા રાખે. જેને સેવા કરી છે એને પણ ભગવાન ખૂબ સુખિયા અને બળ શક્તિ આપે એવી શ્રી નરનાથ દેવના ચરણમાં પ્રાર્થના સત્ય સામે આવે. કુલજીભાઈ અર્જુન હોય, કુલજીભાઈ દેવરાજ હોય, સમગ્ર પ્રત્યેક મહાન સામે તમામ ભક્તોને પૂરા આશીર્વાદ આપી રહ્યા છે. સામે નથી આવ્યા પણ આપણે સાથે રહ્યા છે અને કાર્યમાં હંમેશા માટે ખૂબ આશીર્વાદ રહ્યા છે. બસ અવનવું કાર્ય હંમેશા માટે થતું રહે. સફળ સંતોનો પણ ખૂબ રાજીપો છે. વસ્તુ તમામ ભક્તોના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જોયું છે કેવું કામ કરે છે. તમે આજે અહીંયા આવો, રૂબરૂ જોવો દર્દીઓને, કેવી રીતે દર્દીઓ સાથે મુલાકાત કરો. કોઈ પણ દર્દી પાસેથી 1 રૂપિયાનો સિક્કો એની પાસેથી લેવામાં આવતો નથી. દર્દીઓની બધી સેવા ફ્રી છે. અહીંયા દાતાઓને સરકારથી જમવાની વ્યવસ્થા, બધી વ્યવસ્થા આજે કરી છે. એના માટે અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ આ લાયન્સ હોસ્પિટલના પટાંગણમાં ઉપસ્થિત સૌ સંતો, એવા પૈકીમાં આપણે હનુમાન સ્વામી, તેમજ સદગુરુ દેવપ્રકાશ સ્વામી, સદગુરુ પ્રબંધ સ્વામી, તેમજ સદગુરુ સુખદેવ સ્વામી આદિ સર્વે બ્રહ્મ સંતો, સત્સંગી ભાઈઓ બહેનો સર્વેને જય શ્રી સ્વામિનારાયણ. લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરતભાઈ અને એમની આખી ટીમ તેમજ નારાયણ સેવા સંસ્થાન ટ્રસ્ટના અગ્રેસરો તથા અત્રે ઉપસ્થિત સૌ ભાઈ બહેનો અને મિત્રોને સૌને જય શ્રી સ્વામિનારાયણ. મિત્રો, લંડનમાં વિલ્સન મંદિરની સ્થાપના થઈ તેમને જુલાઈમાં 50 વર્ષ પૂર્ણ થાય છે. તેના ઉપલક્ષમાં આ કાર્ય યોજવામાં આવેલ છે. આ ગોલ્ડન જ્યુબિલી મહામહોત્સવ અંતર્ગત વિલ્સન મંદિર તરફથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત અને મહારાજના આજ્ઞા અનુસાર અનેક સામાજિક સેવા કાર્ય કરવાનો નિર્ણય કરેલ છે. 65 થી અધિક સાયકલિસ્ટ જોડાયા છે, જેમની શુભ શરૂઆત આવતીકાલે સવારે વહેલા આપણે અમદાવાદ કાલુપુર મંદિરથી થશે અને બુધવાર તારીખ 5 ના સાંજે આપણા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ કરીને યાત્રા પૂર્ણ કરશે. તેમજ ગુરુવાર તારીખ 6 ના સવારે 10 વાગે આ જ જગ્યાએ સૌ સાયકલિસ્ટનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. માટે સૌ હરિભક્તો ભાઈ બહેનોને તે દિવસે પધારવાનું મારું ખાસ નમ્ર વિનંતી છે. વિલ્સન મંદિરના હરિભક્તો દ્વારા લાયન્સ હોસ્પિટલના વેસ્ટ વિંગ રિફર્બિશમેન્ટની 51 લાખ રૂપિયાની સેવા આપીને સેવાનો લાભ લીધેલ છે, જેમનું લોકાર્પણ પણ ખરેખર ધન્ય છે અમારે એવા સાયકલિસ્ટને કે આટલી બધી આપણે આ સાયકલિસ્ટની અંદર જોડાઈ એમને થયું કાંઈ કે અમે કાંઈક આની અંદર સાથ અને સહકાર આપીએ. કાંઈ નહીં તો અમે આપણે 350 કિલોમીટર બાઇક રાઈડ કરી અને લોકો પાસે સ્પોન્સર પાસે હાથ લગાવે કે ભાઈ હું આ 350 કિલોમીટર સૌ સાયકલિસ્ટે ધન મેળવ્યું છે આ શુભ કાર્યના માટે અને વિલ્સન મંદિરનો ગૌરવ વધાર્યો. તે બદલ આપ સૌ સાયકલિસ્ટનો
વિલ્સન મંદિર તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું. આપણો સાથ સહકાર ન હોય, આ કાર્યમાં આપણો સાથ સહકાર ન મળે તો આ કાર્ય અશક્ય હોય. માટે ભરતભાઈ, થેન્ક યુ સો મચ ફોર ઓલ યોર હેલ્પ થ્રુઆઉટ ધીસ જર્ની. ભરતભાઈ અને એમની ટીમને પણ એકવાર જોરદાર તાળીઓ આપો. ઓલ ધ બેસ્ટ એન્ડ ગુડ લક ટુ યુ ઓલ વિથ ધ રાઇડ ઓફ યોર લાઈફ. ઉપમંત શ્રી ભગવત જીવનદાસજી સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે ઉપસ્થિત સર્વે સંતગણના ચરણોમાં પણ મારા કોટી કોટી વંદન. વિલ્સન મંદિરના ચેરમેન કુંવરજીભાઈ, મેકી ચેન્જ ફાઉન્ડેશનના કોર્ડિનેટર રાજેશભાઈ આલાઈ, વિલ્સન મંદિર 50 વર્ષના મહોત્સવના કન્વીનર અવનીશભાઈ તથા ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો, નરનારાયણ સેવા સંસ્થાના પ્રતિનિધિઓ અચલજી, તરુણજી તથા જેમણે આ સંસ્થા ઉપર એટલે કે સ્વૈચ્છિક સંસ્થા તરીકે વિલ્સન મંદિર, મેકી ચેન્જ ફાઉન્ડેશન, નારાયણ સેવા સંસ્થા અને લાયન્સ ઉપર વિશ્વાસ રાખી ને આપ સૌ જે કંઈ બેનિફિટ લેવા આપણે બદલાવે છો તેવા આપ સર્વે. હમણાં વિશ્રામભાઈ એમ કહ્યું કે આ શક્ય નહોતું, તમારો સાથ સહકાર નહોતો. એ વાત સાથે હું ટોટલી ડિફર છું. કારણ કે સ્વામિનારાયણ મંદિરના, સ્વામિનારાયણ ભગવાનના, નરનારાયણ દેવના આશીર્વાદ અમારી સાથે ન હોય અને આ સંતગણના આશીર્વાદ અમારી સાથે ન હોય તો આ લાયન્સ હોસ્પિટલ અત્યારે જે સ્થાન ઉપર છે એ સ્થાને હોય છે. એટલે અમે તો તમારું નાનકડું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે મંચ સ્વામીનું ઋણ, સ્વામિનારાયણ મંદિરના સંતોનું ઋણ અને એમના હરિભક્તોનું ઋણ અમારા ઉપર અપાર છે એ હું હૃદયપૂર્વક સ્વીકારું છું. કારણ કે અમારી આ સંસ્થા લાયન્સ હોસ્પિટલની ઓળખ જો માત્ર ને માત્ર કોઈ કહેતું હોય ને તો આપ સૌના આશીર્વાદથી ઓળખ બની છે ને એને હું જાહેરમાં સ્વીકારવામાં મને હર્ષ થાય છે કે ખરેખર તમારા થકી આ હોસ્પિટલ ખૂબ સુંદર કાર્ય કરી રહી છે. હું આભાર તમારા સર્વેનો માનું છું કે તમે લોકોએ અમને આ કાર્ય માટે યોગ્ય ગણ્યા ને આવી સેવાનો મોકો આ ભૂમિ ઉપર કરવાની અમને જે તક મળી માટે હું લાયન્સ પરિવાર, વિશ્વના 15 લાખ સભ્યો, 210 દેશ અને સમગ્ર ભારતના લાયન્સ જગત વતી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એટલી ખાતરી આપું છું કે ભવિષ્યમાં ગમે ત્યારે ગમે તે પ્રકારનું કામ અમારી શક્તિ મુજબ તમે અમને સોંપશો તો અમે એ કરવાનો પ્રયત્ન કરશો અને એમાં સફળ જશો. આજે આ હોલ પહેલી વખત એક સેવા કાર્ય માટે આજે શરૂ થયો છે. આજથી 3 મહિના પહેલા જ્યારે 15 ડિસેમ્બરના જ્યારે આપણે કેમ્પ કર્યો ત્યારે આનું બાંધકામ લગભગ પ્લીથ લેવલે આવ્યું હતું. અમે એવું મિશન રાખ્યું હતું કે હવે પછીનો કેમ્પ જ્યારે બીજી માર્ચના થશે ત્યારે આપણે આ હોલની અંદર ફંક્શન રાખશું. એટલે અમે દિવસ રાત મહેનત કરીને એવો પ્રયત્ન કર્યો કે સંતોના પગલાં થાય એના પહેલાં આ હોલ પૂર્ણ થઈ શકે. અમને આનંદ છે જ્યારે પણ કરવો હોય ત્યારે આ હોલ તમારો છે એ રીતે આનો ઉપયોગ કરશો. આ હોલની અંદર સારા સેવા કાર્યો થશે તો અમને એનું પુણ્ય મળશે એવો અમને વિશ્વાસ છે. ફરીથી તમામ સંસ્થાઓનો આભાર માનું છું કે તેઓએ અમને આના માટે લાયક બન્યા. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. અમારી મેક અ ચેન્જ ફાઉન્ડેશન યુકે સંસ્થા અને શ્રી સ્વામિનારાયણ મંદિર વિઝન યુકે મળીને નારાયણ સેવા સંસ્થાન દ્વારા માનવતાની સેવાનું આયોજન કર્યો છે અને તેમના વાસ્તે જે દાતાઓના સાથ મળ્યો છે તેનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. First of all, Jesus, I want to thank you all for coming. Can I say what a privilege it is to attend one of these camps, to see life-changing work taking place. It is truly humbling. We take for granted that we've got limbs, we can walk, talk, we can do all the things in life we take for granted. And I see people right here who have been struggling, and with the support of Narayan Seva and the cyclists, and we're able to make an impact on their life. When we first thought this idea, about 14 months ago, I spoke to Pujibhai and Avnish Vishabhai and said, we need to do something to commemorate 50 years of Muslim Monday. Muslim Monday has been on 50 years and it's had a massive impact on my life. What can we do to have an impact on everyone else?
and to remember on the 50th that we helped so many people. So we decided we wanted to do a charity bike ride. And at that point, that's when the idea began. We teamed up with Mega Change Foundation, and together we planned out how we're going to do it and start the work. And we've had 63 people sign up, which is a massive achievement. Some people haven't signed up at all, some people are regular scientists, but everyone signed up with one sole mission that they want to make an impact and change people's lives. Throughout this journey, this will operate parts of the operation, and like Gordon mentioned, over 100 people who supported through ISL has been. So once again, thank you all. નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા લેડીઝ અને ડોનર્સનું સન્માન કરી રહ્યા છે અને લેડીઝ સન્માન બાદ સંતો જે આજના જે દર્દીઓ અને પેશન્ટ એમને સન્માનિત કરી અને ભગવાનનો પ્રસાદ વિતરણ કરી રહ્યા છે અને ત્યારબાદ આ કેમ્પની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. તો આપ સૌ દાતાશ્રીઓ, સાયકલિસ્ટ, લાયન્સ હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિર વિલ્ઝન, સ્વામિનારાયણ મંદિર ભુજ અને મેક ચેન્જ ફાઉન્ડેશન, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ધીસ camp is really successful. Every patient have been honored and blessed by Santos and given them Nanandev Prasad. And before they go to the lunch and say Jai Shri Swaminarayan. Finally, after camp is completed, the food package for the patient and their parents is being provided by Lions Hospital, and now people start making their way, and some of them will be traveling to Udaipur for further treatment.